ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદે ખેતીના પાકને તો વ્યાપક નુકસાન પહોંચાડ્યું જ છે, જેના કારણે ધરતીપુત્રો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ મીઠા ઉદ્યોગને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મીઠાને એક્સપોર્ટ કરવામાં આવે છે. ભરૂચના દહેજ સહિતના દરિયાકિનારાના વિસ્તારોમાં પકવાતા મીઠાને ટ્રેન મારફતે લઈ જવામાં આવે છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા આ મીઠાને રેલવે ગોદી વિસ્તારમાં પાથરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં મીઠા પર તાડપત્રી ન પાથરતા વરસાદમાં મીઠું પલળી ગયું હતું, જેને કારણે વ્યાપક નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે. આ અગાઉ પણ અનેકવાર આ જ રીતે રેલવે ગોદી વિસ્તારમાં મીઠું પલળી જવાની ઘટના બની હતી, પરંતુ તકેદારી લેવામાં ન આવતા આ પ્રકારના દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે. આ તરફ તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં 110 જેટલા મીઠાના અગર ધોવાઈ ગયા છે, જેના પરિણામે આશરે 20 લાખ ટનથી વધુ મીઠાનો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો હોવાની ચિંતાજનક વિગતો બહાર આવી છે. ભરૂચમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. થોડાક સમય પહેલાં પણ વરસાદ પડ્યો હતો, કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે જે ખેડૂતો છે તેને પણ પાયામાં નુકસાન થયું હતું ને સાથે સાથે જે દહેજની અંદર મીઠા ઉદ્યોગ છે તેને પણ અસર થઈ હતી. ત્યારે આજે ફરી એક વખત જે રાત્રિના સમયથી વરસાદ પડ્યો હતો, કમોસમી વરસાદ પડ્યો હતો, આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન કહેવામાં આવે છે. અહીંથી કેટલા લોકો મીઠું ઇન્ડસ્ટ્રીઝવાળા મીઠું લઈ પણ જાય છે અને અહીં રેલવે ગોદીમાં મૂકી પણ જાય છે. ત્યારે તમે જોઈ શકો છો આ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે રેલવેની અંદર જે મીઠું ઠલવાયું છે તેની ઉપર કોઈ પણ જાતની તાડપત્રી કે કશું લગાવવામાં આવ્યું નથી. એટલે જ્યારે પણ વરસાદ પડ્યો છે સવારે, ત્યાં મુસળધાર વરસાદ પડ્યો છે, 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેની અંદર આ મીઠું છે તે પણ ઓગળી ગયું હતું. કોન્ટ્રાક્ટરને અહીં કોન્ટ્રાક્ટર દ્વારા જે તાડપત્રી મૂકવા જોઈતી હતી તે મૂકવામાં નથી આવી, તેના કારણે આ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ગોદીની અંદર આ મીઠું મૂકવામાં આવે છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન કહેવામાં આવે છે, અને અહીં જે ઇન્ડસ્ટ્રીઝ લોકો છે તે ઇન્ડસ્ટ્રી માટે મીઠું વાપરતા હોય છે. ત્યારે આજે આ જે નુકસાની થઈ છે તેનો જવાબદાર કોણ? રાકેશ ચોમાલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ.